જે બોલાવજો ને આપણે ભગવાનની માગ કરીએ, જે બોલાવ જે કરજો. 24મી મહિલા પ્રમુખ છું. આપ સૌ જાણો છો એમ રૂપાલા સાહેબના વિરોધમાં આજે દાળવેલ શક્તિ મંદિરે અમે સૌએ ભાજપ વિરોધી અને ભાજપના ખેસ ઉતારી દીધેલ છે. 30 વર્ષથી અમે સૌ ક્ષત્રિય સમાજ ભાજપ સરકાર સાથે જોડાયેલા હતા, છતાં પણ એવી આડી અવળી ટિપ્પણી અમારા ઇતિહાસ અને અમારા મહિલાઓ અને રાજપૂતાણીઓ ક્ષત્રિય ભાઈઓ પર થઈ, જે જરાય અમે સહન કરી ન શકીએ અને એનો વિરોધ ઘણા સમયથી થઈ રહ્યો છે, છતાં પણ કોઈ એક્શન ન લેવાના કારણે આજે અમે સૌ મહિલાઓ અને ભાઈઓએ ભાજપ સરકારનો વિરોધ કરી ભાજપના કેસરિયા આજે અમે ઉતારી દીધેલ છે. શું આગામી લડત રહેશે? રદ નહીં કરે ટિકિટ તો? જો ટિકિટ રદ નહીં થાય તો સંકલન સમિતિ અને સંકલન સમિતિના પ્રમુખ સાહેબો જે પણ નિર્ણય લેશે તેમાં તમામ રાજપૂતાણીઓ સાથે હશે. જય ભવાની! જય ભવાની! જય ભવાની! જય ભવાની! જય ભવાની! જય ભવાની! સુરેન્દ્રનગર અમે ક્ષત્રિય સમાજ ભેગા થયા છીએ. કારણ તો બધાને ખબર જ છે, પણ અમે જે આટલા ટાઈમથી વિરોધ કર્યો એનું કોઈ એક્શન ન લેવામાં આવ્યું. અમે આટલા ટાઈમથી કહેતા આવ્યા કે અમે ભાજપના પક્ષમાં છીએ, અમને ભાજપ પક્ષ સાથે વાંધો નથી, અમને વ્યક્તિ સાથે વાંધો છે. તો રૂપાલાભાઈને આટલું બધું મહત્ત્વ આપવાનું કારણ આજ સુધી હજુ કોઈ અમે સમજી શક્યા નથી. અમારા બલિદાનના અને અમારા ઇતિહાસના જે અત્યાર સુધી જે બધા ગાવાતા કહેતા હતા કે ક્ષત્રિય સમાજ આમ કર્યું તો ક્ષત્રિય સમાજ સામે અત્યારે બીજા બધા વર્ણના લોકો પણ સાથ આપવા તૈયાર થઈ ગયા છે, કારણ કે અમે સાચા છીએ. તો હવે અમે ભાજપના આટલા વર્ષોથી જે સાથ સહકાર આપતા હતા એ આજે અમે ભેગા થઈને ભાજપને અહીંયા અમે વિરોધ કરી છીએ. કે આજ સુધી અમે કીધું કે અમે ભાજપના પક્ષમાં છીએ, અમે વ્યક્તિના વિરોધમાં છીએ, અમે પક્ષના વિરોધમાં નથી. આજે અમારો સમાજ અને ભાઈઓ તથા બહેનો અમે વિરોધ કરી છીએ ભાજપ પક્ષનો, કે ભાજપે અમારું કોઈ પણ એક પણ શબ્દ આજ સુધીમાં સાંભળ્યો નથી અને આટલો વિરોધ કરવા છતાં તેમણે કોઈ પણ એક્શન લીધું નથી. તેથી અમે ભાજપનો આજ બહિષ્કાર કરીએ છીએ. આજે અમારા તાલુકામાંથી, કાંકરેજ તાલુકામાંથી અમારા નવયુવાને જે મળ્યા છે એ નિરાધાર એક જ એ છે કે જે અમારી સમાજની બેન દીકરીઓ માટે પરસોત્તમ રૂપાલા જે બોલ્યા છે તેના વિરોધમાં આજે અમે બધા મળ્યા છે. લગભગ 500 થી 1000 જણા યુવાનો મળ્યા છે. એક જ નિરાધાર અમારો એ છે કે સરકારશ્રી જે આ ટિકિટ પરસોત્તમ રૂપાલાજીની ટિકિટ રદ નહીં કરે તો ખરેખર અમારા ક્ષત્રિયો દિન પ્રતિદિન આજે વધતા જાય છે અને રોડ ઉપર આવતા જાય છે. જો આને ટિકિટ રદ નહીં કરે ને તો આનું પરિણામ સરકારને ભોગ્યા વગર છૂટકો જ નથી અને ભોગવવું જ પડશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. રાજ્યની વાત કરતી આ ભાજપ સરકાર, હું એમને કહેવા માંગુ છું કે આપ એક બાજુ રામ અને રામ રાજ્યની વાતો કરો છો અને રામના કુળની દીકરીઓને આજે તમે આવા અભદ્ર ભાષામાં એની ટિપ્પણી કરો છો. આ ગાળ કે આ અભદ્ર શબ્દો
તમે ખાલી ક્ષત્રિયોને માટે નહીં પણ તમે ભૂલી જાઓ છો કે આ એ કુળ છે જેની અંદર કૌશલ્યાજી પણ હતા અને જાનકી દેવી પણ હતા. તો તમે આ ધર્મના નામે અત્યાર સુધી બધાને ભરમાવો છો, પણ એક ક્ષત્રિય તરીકે હું આપને ખાતરી આપું છું કે આજ દિવસ સુધી ક્ષત્રિયોએ ભાજપને હિન્દુ ધર્મને હિન્દુત્વનો એક પક્ષ માનીને અત્યાર સુધી નિષ્ઠાથી એની સાથે રહ્યો છે. પણ આજે બધાએ ભાજપના ખેસને અહીંયા દફનાવ્યા છે અને આવતા સમયમાં અમે ભાજપ પક્ષને પણ દફનાવવાની શક્તિ ધરાવી છે. કારણ કે આપ સૌને ખબર છે કે અત્યારે ક્ષત્રિય સમાજની સાથે અન્ય બધા સમાજ અમારા સમર્થનમાં જોડાયેલા છે અને અન્ય સમાજ સાથે કાયમથી અમારો જે વ્યવહાર છે એનાથી હું નિષ્ઠાપૂર્વક ખાતરી આપું છું કે આ ક્ષત્રિયનો એક એક દીકરો 10-10 મત ભાજપ વિરુદ્ધ નખાવશે અને આનું નુકસાન ભાજપને ભોગવવું જ પડશે. માનનીય રૂપાલા સાહેબે જે ક્ષત્રિય સમાજ વિરુદ્ધ ક્ષત્રિયાણો વિરુદ્ધ રાજ રજવાડાની વિરુદ્ધમાં જે ઉચ્ચારણો કર્યા છે એ બિલકુલ નીચી કક્ષાના અને હીન કક્ષાના છે, જેની શબ્દો હું વર્ણી શકું એમ નથી. આ સાથે હું સમગ્ર સમાજને આજે હું મારો ખેસ મેં આજે જ કાઢીને મૂકી દીધો છે કે આજથી હું ભાજપને મત આ ચૂંટણીમાં તો નહીં જ આપું. આ વખતની ચૂંટણીમાં તો હું ભાજપને મત નહીં જ આપું, પણ મારી સાથે બીજા 10 મત હું લેવાનો પ્રયત્ન કરીશ અને ગમે તેમ કરીને ભાજપને હરાવવાની કોશિશ અમે સમગ્ર ક્ષત્રિય સમાજ કરશું એની બાંહેધરી આપું છું. અને હવે પછી જો સરકાર નહીં માને તો અમારે આથી વધારે જેને કહેવાય કે વધારે પડતા જે કંઈક કડક પગલાં લેવા પડશે એ અમારી ઉપર સમિતિ જે નક્કી કરશે એ મુજબ અમે કામ કરશું. ઓકે રૂલિંગ. પરસોત્તમ રૂપાલાએ જે અમારા ક્ષત્રિય સમાજ વિશે જે બેન દીકરીઓ વિશે જે ટિપ્પણીઓ કરી છે એને અમે આજે બહોળી સંખ્યામાં કોંગ્રેસ તાલુકો અને ડીસા તાલુકાના બધા ક્ષત્રિયો સાથે મળીને ઝુંબેશ ચલાવી છે અને આજે બધા ક્ષત્રિયો રોષમાં ભરાયેલા છે, લોહી ઉકળી ઉઠ્યું છે. અને આજે અમે સરકારને એટલું કહેવા માંગીએ છીએ કે પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ તાત્કાલિક રદ કરવામાં આવે અને જો રદ કરવામાં નહીં આવે ને તો આનું પરિણામ ભોગવવા માટે સરકાર તૈયાર છે. આજે ડીસા તાલુકો અને કાંકરેજ તાલુકો મળ્યો છે, કાલે આજે આખો બનાસકાંઠો મળશે, બધા ક્ષત્રિયો મળશે અને જ્યાં સુધી આનું પરિણામ નહીં મળે ત્યાં સુધી અમે ક્ષત્રિયો આ ચાલુ રાખશું. અને પાર્ટીને જણાવવા માંગીએ છીએ કે અમારા કાંકરેજ તાલુકા અને ડીસા તાલુકામાં બીજેપી પાર્ટીએ પ્રચાર કરવા માટે આવવું નહીં અને જો પ્રચાર કરવા માટે આવશો તો એનું પરિણામ ભોગવવા માટે પણ તૈયાર રહેજો. જય ભવાની, જય મહાકાલ. વિક્રમસિંહ કોણ છે?